રાજકોટની જો વાત કરીએ તો જિલ્લાના ધોરાજી પંથકમાં રવિ પાકમાં વાતાવરણના અચાનક ફેરફારોને કારણે રોગચાળો ફાટી નીકળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ગત વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો। ત્યારબાદ ખેડૂતોને આશા હતી કે રવિ પાકનું વાવેતર સારું ઉત્પાદન આપશે। ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ પડેલા માવઠાથી પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે માવઠા બાદ તેમણે પાકની માવજત કરી, જંતુનાશક દવાનો છંટકાવ કર્યો અને પાકનો ઉછેર કર્યો। તે છતાં અસંતુલિત વાતાવરણ, ક્યારેક ધુમ્મસ, ક્યારેક ગરમી તો ક્યારેક ભેજવાળા પવનને કારણે પાકમાં ચરમી પીળીઓ, થીપ્સ જેવા રોગો ફાટી નીકળ્યા છે। ઘઉંના પાકમાં જીવાતો અને ઈયળો જોવા મળતા પાકની વૃદ્ધિ પણ અટકી રહી છે। પરિણામે ઉત્પાદન ઘટશે અને જંતુનાશક દવાનો ખર્ચ વધશે। ખેડૂતોની વ્યથા એ છે કે એક તરફ તેમને પાકના પૂરતા ભાવ મળતા નથી, તો બીજી તરફ વાતાવરણના પલટાથી તેઓ હેરાન છે। ખેડૂતને અત્યારે શિયાળુ પીકની અંદર બહુ નુકસાની છે, કારણ કે દિવાળી પછી વરસાદ પડેલો એટલે ધોરાજીના ઘણા ગામડાની અંદર, સિટીની અંદર અત્યારે ખેતીની જે જમીન આવેલી છે ત્યાં છાંટા પડ્યા હતા। ચણાનો ખાર ધોવાથી ચણામાં નુકસાન છે અને વાતાવરણ પણ અનુકૂળ નથી। પવન પણ રાતે હોય છે અને દિવસનો તડકો પડે છે અને રાતે ઠંડી પડે છે અને ક્યારેક ગરમી પડતી નથી, એટલે કમોસમી વાતાવરણના હિસાબે ઉત્પાદન કાંઈ આવવાનું નથી ખેડૂતને। તુવેરના પાંદડા પણ ખરી ગયા છે અને તુવેર કાચી વળી ગઈ, ઘઉં એટલું વધ કરતા નથી અને ચણા જીરામાં પણ નુકસાન છે। અત્યારે ધાણા, ચણા, જીરું જેવા પાકોમાં કાળી ચરમીનો રોગ આવ્યો છે, સુકારો છે અને બીજા નંબરની અંદર ઘઉંની અંદર પુષ્કળ પ્રમાણમાં પાછતરા ઘઉં છે, એની અંદર પુષ્કળ પ્રમાણમાં ઈયળો આવી છે। તો રોગ આવવાનું કારણ શું? વાતાવરણ અનુકૂળ નથી। અત્યારે બે દી ધુમ્મસવાળું વાતાવરણ હોય, રાત્રિની ઠંડી પડે, દિવસની ગરમી વધારે પડે છે, 31 સુધીનું ટેમ્પરેચર પૂગી જાય છે। આ વાતાવરણ થોડોક ભાગ ભજવે છે એનું। પણ બીજું એ કે આ સરકાર એવું કહે છે કે ભાઈ અમે કૃષિ લગતી સરકાર છે, ખેડૂતોના સહારે સરકાર છે, તો અમે એની પાસે કોઈ સહાય નથી માગતા, પણ જે એના કૃષિ રથ કાઢે છે, કાંઈ કરે છે, એના ગ્રામ સેવકો છે, તો ખેડૂતને સારી દવાની સલાહ આપે અને સારી દવા જે કાંઈ હોય તે ખેડૂતને ફૂગનાશક છે સુકારાની અને ઘઉંની અંદર ઈયળના નિયંત્રણ માટે આવી દવા આપે, માહિતી આપે, તો ખેડૂતને કંઈક ફાયદો થાય। આ તો સરકાર ખોટી જાહેરાત કરે કે ભાઈ અમારા કૃષિ રથ નીકળે ને અમે આમ કરી છીએ, અમે ખેડૂતને આટલું ઉત્પાદન લઈ આવી। ખેડૂત ઉત્પાદન લઈ આવતો નથી, ખેડૂત દિવસે ને દિવસે પાછો પડતો જાય છે। થોડા સમય પહેલા વરસાદી માવઠાના કારણે શિયાળુ પાકની અંદર તુવેર અને જીરું જેવા મુખ્ય પાકોને ખૂબ મોટું નુકસાન થયું હતું। તુવેરમાં ફાલ ખરી ગયો હતો અને ઈયળો, ફૂગ અને મચ્છી જેવા રોગનો ઉપદ્રવ વધ્યો હતો। જીરું પણ 50% નાશ પામ્યું હતું અને આ સમયે ફરી ફળિયામાંથી ખેડૂતોને પાછું છે ગાઢ ધુમ્મસ પડવાના કારણે જે થોડો ઘણો ફાલ જે તુવેર જેવા પાકોમાં તો એ પણ ખરી રહ્યો છે અને ઘઉંને પણ ખૂબ નુકસાન છે। શિયાળુ પાકના તમામ મોલને ગાઢ ધુમ્મસ પડવાના કારણે નુકસાન છે અને ખેડૂતોને ઉત્પાદન પણ પૂરું નહીં મળે અને એક તો ભાવ પૂરતા મળતા નથી અને ઉત્પાદન જો ઓછું થાય તો ખેડૂતોની સ્થિતિ હાલ ખૂબ શિયાળુ પાકમાં કફોડી હાલત છે।